રાજકોટમાં ગ્રાન્ડ રેજન્સી લગુન હોટેલ ખાતે ક્રેડાઈ બિલ્ડર એસોસિએશન અને ગુજરાત બિલ્ડર એસોસિએશનની વાર્ષિક સાધારણ સભાનું આયોજન કરાયું હતું. સી.આર. પાટીલ, રાઘવજી પટેલ, ભાનુબેન બાબરિયા, કલેક્ટર, કમિશનર, ડીડીઓ અને તમામ રાજકીય અને સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ક્રેડાઈ ગુજરાતના 20 જેટલા શહેરોમાંથી પ્રમુખ, મંત્રી અને 60થી વધુ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. રાજકોટ સિટીની શોભા વધારતો કાર્યક્રમ હતો. ગીર ગંગા પરિવાર ટ્રસ્ટ સાથે મળીને ઘણા બધા બિલ્ડરોએ તળાવ, ચેકડેમ બનાવવા સહકાર આપ્યો છે, ત્યારે 1000થી વધુ બિલ્ડરો સાધારણ સભામાં જોડાયા હતા. ક્રેડાઈ રાજકોટ બિલ્ડર એસોસિએશનની વાર્ષિક સાધારણ સભા તથા ગુજરાત બિલ્ડર એસોસિએશનની પણ વાર્ષિક સાધારણ સભા ગ્રાન્ડ રેજન્સી મુકામે આજે હતી અને સી.આર. પાટીલ સાહેબ, રાઘવજીભાઈ પટેલ સાહેબ, ભાનુબેન બાબરિયા, રાજકોટના તમામ એમએલએ, એમપી, તમામ અધિકારીશ્રીઓ, કલેક્ટરશ્રી, પોલીસ કમિશનરશ્રી અમારા નિમંત્રણને માન આપીને આવ્યા હતા અને ક્રેડાઈ ગુજરાતના લગભગ 20 જેટલા શહેરોમાંથી એના પ્રમુખને મંત્રી, હોદ્દેદારો, ઉપપ્રમુખ એવા 60થી 70 એવા હોદ્દેદારો પણ અહીંયા ઉપસ્થિત રહ્યા હતા. રાજકોટ સિટીની આજે શોભા વધારતો આ કાર્યક્રમ હતો કે આખા ગુજરાતના તમામ મહાનુભાવો, રાજકીય નેતાઓ, એ પણ મહાનુભાવો, કેન્દ્રીય મંત્રી શ્રી પાટીલ સાહેબ તમામની ઉપસ્થિતિમાં અમારી વાર્ષિક સાધારણ સભા સંપન્ન થઈ એનું અમને ગર્વ છે. ખૂબ જ સારી અપીલ કરી છે અમે ઓલરેડી ગીર ગંગા પરિવાર ટ્રસ્ટ સાથે મળીને અમારા ઘણા બધા બિલ્ડર મિત્રો છે જેને તળાવ માટે ખૂબ સહકાર આપ્યો છે અને એ મુહિમમાં રાજકોટ બિલ્ડર એસોસિએશન પણ પાછળ નહીં રહીએ. પાણી, જળ એ જીવન છે એવું કહેવાય છે અને સૌરાષ્ટ્રમાં પાણીની સમસ્યા વર્ષોથી હતી અને પાણીની શું કિંમત કહેવાય એ સૌરાષ્ટ્ર અને રાજકોટ એ તો વિશેષ જાણી શકે. એટલે પાટીલ સાહેબે જે અમને આહવાન કર્યું છે એમાં રાજકોટ બિલ્ડર એસોસિએશન પાછી પાની નહીં કરે અને અમે લોકો આગામી સમયમાં મિટિંગ કરીને એનું આયોજન બંધરૂપે તંત્રને સાથે રાખીને આયોજન કરશું. મારા ખ્યાલથી 1000થી 1200 બિલ્ડરો આજના કાર્યક્રમમાં જોડાયેલા હતા અને અમારા એસોસિએશનની સ્ટ્રેન્થ આમ જોઈ તો 600-700 છે, પણ રાજકોટમાં હું માનું છું 1500થી 2000 બિલ્ડર છે. અમે તમામને ઇન્વિટેશન આપ્યું હતું અને 1200થી પણ વધારે બિલ્ડરો આજના કાર્યક્રમમાં જોડાયેલા હતા. અને ગુજરાતના સંગઠનમાં જેને અભૂતપૂર્વ પ્રાણ ફૂંક્યા, વેદ પ્રમુખથી લઈ અને સંગઠનના માધ્યમથી આપણે છેલ્લે જોયું છે 2022 ઇલેક્શન હોય, 2024 ઇલેક્શન હોય, પેટા ઇલેક્શન હોય, જંગી રીતથી ભારતીય જનતા પાર્ટીના કોઈ પણ ઉમેદવાર હોય એને જીતાડવા માટે જે સંગઠનની ગોઠવણી કરી એવા સી.આર. પાટીલ સાહેબનું હું રાજકોટ બિલ્ડર એસોસિએશનના સર્વે સભ્ય પરિવારથી હાર્દિક આવકારું છું, સન્માન કરું છું, આભાર માનું છું સર. થેન્ક યુ સર. એવા તમારા મિત્ર ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલનો પણ હું આવકારું છું. એવા અમારા બેન શ્રી ભાનુબેન બાબરિયા, ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી શ્રીનો પણ હું આવકારું છું. એવા જ આપણા સૌના વડીલ પરસોત્તમભાઈ રૂપાલા સાહેબને પણ હું આવકારું છું. રામભાઈ મોકરિયા, આપણા રાજ્યસભાના સભ્ય, એમને પણ હું આવકારું છું. રમેશભાઈ કિલાડા, આપણા ધારાસભ્ય શ્રી, એમને પણ હું આવકારું છું. ઉદયભાઈ કાંગડ, અમારા વિસ્તારના ધારાસભ્ય શ્રી, એને પણ હું આવકારું છું. દર્શિતાબેન શાહ, એ પણ અમારા વિસ્તારના, હું રહેતો તો રણછોડમાં, પછી એવો કલાવ દર્શિતાબેન શાહ, એ પણ અમારા વિસ્તારના ધારાસભ્ય શ્રી, એને પણ હું આવકારું છું. રાજકોટ જિલ્લાના કલેક્ટર પ્રભવ જોશી સાહેબ, એમને પણ હું આવકારું છું. રાજકોટ શહેરના હમણાં પોલીસ કમિશનર તરીકે જેને જવાબદારી સંભાળી છે વિજયકુમાર ઝા સાહેબ, એમને પણ હું આવકારું છું. ક્રેડાઈ ગુજરાતના પ્રમુખ દીપકભાઈ પટેલ, ચેરમેન જસવંતભાઈ વિડિયા, જે સુરતથી અમદાવાદથી એવા છે, અને 20થી 30 સિટીમાં સંદીપભાઈ શેઠ હોય, મહેસાણાથી, બધા બરોડાથી, સુરતથી જેટલા પણ મિત્રો આવ્યા છે બધાને હું આવકારું છું. સાથોસાથ સ્ટેજ ઉપર ભારતીય જનતા પક્ષના પ્રમુખ રાજકોટ શહેરના મુકેશભાઈ જોશી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયદીપભાઈ ઠાકોર અને અમારા બધા આરબીઆઈના પાયા સમાન પૂર્વ પ્રેસિડેન્ટ અને ચેરમેન બધા મુકેશભાઈ શેઠ હોય, સ્મિતભાઈ હોય, હિતેશભાઈ બગડાય, હિંમતભાઈ, રશ્મિભાઈ પટેલ, યારના ચેરમેન જયેશભાઈ, તમામ લોકોનો રાજકોટ બિલ્ડર એસોસિએશનના તમામ સભ્યો વતી હું દિલથી સૌને આવકારું છું અને અમારા આ પ્રસંગમાં ઉપસ્થિત થઈને આપણે પ્રસંગની શોભા વધારી એ બદલ સૌનો આભાર માનું છું. થેન્ક યુ વેરી મચ. ચોક્કસ તમે થાકી ગયા છો, ભારત માતાની હાકલ પડે અને થાક ઉતરી ન જાય તો પછી આપણે બંને હાથ ઊંચા કરીને એક સાથે બોલીશું, ભારત માતા કી જય, વંદે માતરમ. ક્રેડાઈ દ્વારા આયોજિત
આજના એજીએમના કાર્યક્રમમાં આપની વચ્ચે ઉપસ્થિત મારા સૌના વડીલ નેતા અંતરા ઉંમરના થોડો મોડો છે, મહિનાનો ફરક છે, પણ સર્વમાન્ય વડીલ તરીકે એવા પૂર્વ કેબિનેટ મંત્રી, પૂર્વ પ્રદેશ અધ્યક્ષ અને રાજકોટના લોકલાડીલા સાંસદ એવા શ્રી રૂપાલા સાહેબ, રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી અને રાજકોટના પ્રભારી મંત્રી શ્રી રાઘવજીભાઈ, રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી શ્રીમતી ભાનુબેન, અમારા રાજ્યસભાના સાંસદ શ્રી રામભાઈ મોકરિયાજી, પ્રદેશના ઉપાધ્યક્ષ પૂર્વ ધારાસભ્ય ડોક્ટર ભરતભાઈ બોગરા, ધારાસભ્યશ્રીઓ શ્રી રમેશભાઈ ટીલાળા, શ્રીમતી દર્શિતાબેન શાહ, શ્રી ઉદયભાઈ કાંગર, રાજકોટ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ શ્રી મુકેશભાઈ જોશી, રાજકોટ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી જમીનભાઈ ઠાકર, બિલ્ડર એસોસિએશનના પ્રમુખ શ્રી પરેશભાઈ ગજેરા, માન્ય કલેક્ટર શ્રી, માન્ય પોલીસ કમિશનર શ્રી, માન્ય ડીડીઓ શ્રી, વ્યાસ પર બેઠેલા સૌ આગેવાનો, અહીં ઉપસ્થિત લખવાના અક્ષરો પ્રોગ્રામ છે, મારો પ્રોગ્રામ કેડાઈ ગુજરાતના હોદ્દેદાર શ્રી, રાજકોટના બિલ્ડર એસોસિએશનના મિત્રો અને પરિવાર, ચેમ્બર ઓફ કોમર્સના હોદ્દેદારશ્રીઓ, યાર્ડ રાજકોટના હોદ્દેદારશ્રીઓ, એન્જિનિયરિંગ એસોસિએશનના હોદ્દેદારશ્રીઓ, શાહપાલ, વેરાવળ અને વેળાતા ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના સૌ હોદ્દેદારો, સૌ આમંત્રિત ભાઈઓ અને બહેનો, આપ સૌને પ્રણામ, આપ સૌને વંદન કરું છું. આપની આ એજીએમ એમાં કદાચ મારે બીજી વાર આવવાનો પ્રસંગ પણ જે સંગઠિત રીતે એસોસિએશન છે અને વિશાળ સંખ્યા છે, જોતા કહી શકાય કે રાજકોટના બિલ્ડરો ફરી કામ થયેલા છે. કોઈ બોલ્યું ને હા ના, હવે હા તો બીજો પ્રશ્ન આવશે, પણ થયેલા છે ને સારી વાત છે. એના માટે આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન આપું. કેમ કે બિલ્ડર એસોસિએશન રોજગારી તો આપે જ છે, પણ કોઈ વ્યક્તિને મકાન લેવું હોય કે મકાન બનાવવું હોય તો પ્લોટ લેવા જાય, બાંધકામ માટે કોન્ટ્રાક્ટર શોધે, કઈ વસ્તુ ક્યાં મળે એને ખબર ના હોય તો મકાન બનાવી ન શકે. એટલે જેના મકાન જોઈએ છે એને મકાન, જેના ફ્લેટ જોઈએ છે એનો ફ્લેટ, એની જરૂરિયાત મુજબનો બનાવીને આપવાનો લાભ જે આપ સૌ કરો છો, એટલે કે બધાનું ઘર વસાવો છો, એ ખૂબ મોટું કામ તમે બધા કરી રહ્યા છો. એટલે રોજગારીની વાત કરીએ, આ ટિફિન છે ને રૂપાલા સાહેબની ગમતી વાત છે. જે પાર્ટીના કાર્યકર્તાનું ટિફિન હોય કે કામદારો, સાહેબ જ્યારે અધ્યક્ષ હતા ત્યારથી એમનો આગ્રહ હતો કે ટિફિન બેઠક બીજું છે, કાર્યકર્તા પોતાના ઘરેથી ટિફિન લઈને આવે અને વાનગીઓ સાથે બેસીને બધા શેર કરે. એ આખી પ્રથા એ રૂપાલા સાહેબે ગુજરાતમાં શરૂ કરી. એટલે અમને આ ટિફિનની વાત કે હવે જે કારીગરો સવારે કોઈને કોઈ ચાર રસ્તા પર ભેગા થતા હોય, સુરતમાં પણ અનેક જગ્યાએ ભેગા થાય અને જેને જેટલા લોકોની જરૂર હોય 1, 2, 5, 25 એ પછી સાઈડ પર લઈ જાય કામ કરાવે, પડી જાય. એ જે સિસ્ટમ છે એમાં રાજ્ય સરકાર તરફથી પણ જે તે જગ્યાએ અમને 5 રૂપિયામાં ભોજન મળી જાય
એની પણ ખૂબ વિશાળ પાયા પર વ્યવસ્થા કરી છે. રાજકોટમાંની વ્યવસ્થા છે કે નહીં મને ખબર નથી. આખા ગુજરાતમાં છે. એના કારણે કોઈ હવે ટિફિન લાવવાની જરૂર પડતી નથી. એટલે સરકાર તરફથી 5 રૂપિયામાં આ ટિફિન ભરી આપવામાં આવે છે. ને એના કારણે સવારે વહેલા ઘણી વાર તો પડતી પણ કામ સાથી આવતી હોય તો વહેલા ઉઠીને રસોઈ કરવી પડે. એના બદલે એને બિલકુલ વ્યાજબી દરે ગરમ ખાવાનું મળી જાય એ વ્યવસ્થા રાજ્ય સરકારે ગુજરાતમાં કરી છે. એના માટે રાજ્ય સરકારને પણ અભિનંદન આપવા જોઈએ. આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને પણ એના માટે એમણે આ વખતે બજેટની અંદર એનું વિસ્તરણ કરી યોજનાનું વિસ્તરણ કરીને એમણે બિલ્ડિંગ સાથે જોડાયેલા જે મજૂરો છે એ સિવાય ટેક્સટાઇલ સાથે કામ કરનારા જે મજૂરો છે એમના માટે પણ આ ટિફિન વ્યવસ્થાનું વિસ્તરણ કરીને એમને પણ આ વ્યવસ્થા ઉપલબ્ધ કરાવી આપી છે. એના માટે પણ મુખ્યમંત્રી શ્રીનો અને સરકારનો ખૂબ ખૂબ હું આભાર માનું છું. હું ઘણીવાર બિલ્ડર એસોસિએશનમાં કે અલગ અલગ એસોસિએશનમાં જાઉં છું યુનિવર્સિટીમાં ત્યારે એક વાત હું ચોક્કસ કહું છું કે બિલ્ડર્સ પોતાનો ચૂલો સળગેના માટે ક્યારે કામ નથી કરતા. એનું જે કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ છે એ જો બેંકમાં મૂકીને વ્યાજમાંથી પણ ચલાવે તો પણ આજની તારીખમાં જે રીતે રહે છે એટલા જ સારી રીતે રહી શકે. પરંતુ એમને એમના માથે કુદરતે કોઈ જવાબદારી આપી છે. જવાબદારી સમજીને સમાજમાં 200, 500, 1000 લોકોના ઘરમાં ચૂલા સળગે એના માટે તમે કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ કરો છો. જમીનો ખરો છે એમાં વાદ વિવાદ થાય એટલે સામે લડો છો. અનેક સરકારી ખાતાઓ સાથે ઘણીવાર અનેક પ્રકારના સંઘર્ષ કરવા પડતા હોય છે. ત્યાર પછી વેચાણની વ્યવસ્થા બદલાવી પડતી હોય છે. તેજી મંદીનો પણ સામનો કરવો પડતો હોય છે. કોરોના જેવો સમય આવે ત્યારે પણ મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે. આ બધી મુશ્કેલીનો સામનો કરીને એટલા માટે મક્કમતાથી રહે છે કે વધારે પૈસા કમાય છે એટલા માટે નહીં, પરંતુ એના દ્વારા એના પર ડિપેન્ડન્ટ 500 થી 1000 જેટલા ઘરના ચૂલા સળગે અને એની પર 400 500 માણસનું ગુજરાન ચાલે એના માટે પણ એ જોખમ લઈને કામ કરે છે. એના માટે આપ સૌને સામનો કરતી વખતે ઘણીવાર બિલ્ડર હોય કે ઇન્ડસ્ટ્રી વાળા હોય એમને તો બ્લડ શુગર કે પ્રેશરની ગોળીઓ લેવી પડતી હોય છે. પણ એ લઈને પણ એ પોતાના કામથી ક્યારે અલગ થતો નથી. સતત એ કામમાં વળગેલો રહે છે. અને જ્યારે એ સુંદર વાસ્તુ બનાવે છે એની અંદર જ્યારે લોકો સુખ ચેનથી રહે છે ત્યારે લેવાવાળાને તો આનંદ થાય છે, પણ બનાવવાવાળાને પણ આનંદ અને સંતોષ થાય છે. એ ખૂબ મોટો સંતોષ પણ તમે બધા એમાંથી મેળવતા હોય છે. મને જ્યારે પરેશભાઈનું આમંત્રણ હતું કે આ એસોસિએશન એજીએમ છે જસવંતભાઈ પણ એ મને મળ્યા. જસવંતભાઈ આ એ તો ખૂબ મોટા લેખાના બિલ્ડર છે તે મેં કીધું રાજકોટમાં કે ચાલુ કરી દે અને સુરતમાં એટલું બધું કામ છે અને એટલું મોટું સેવાનું કામ કરે છે કે ખૂબ મોટું કામ મેં આ હોસ્પિટલમાં ખૂબ સમય પણ આપતા હોય છે. તો મેં જ્યારે પરેશભાઈને ફોન આવ્યો ત્યારે કહ્યું કે બિલ્ડર્સને એજીએમમાં મારું શું કામ? તો મોદી સાહેબ જવાબદારી આપે છે પાણીની, તો પાણીની કઈ વાત કરે તો એટલે એમણે કહ્યું ના તમે આવો બધા ઈચ્છા છે મારી બી એક ઈચ્છા છે. એવું જ્યારે હું આવું ત્યાં હું કંઈક માંગુ તો તમારે બધાને આપવું પડે. તૈયારી છે ને? બધાને ખબર જ છે શું આપવા માંગવાનું છે. આજે સવારે સુરતમાં અમે કાર્યક્રમ કર્યો. સુરત શહેર, સુરત જિલ્લો, નવસારી જિલ્લો, વલસાડ જિલ્લો, ડાંગ જિલ્લો, એમાં લગભગ 24,800 જેટલા રેડ વોટર હાર્વેસ્ટિંગ માટે
યોજના આજે પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબની વર્ચ્યુઅલ હાજરી સાથે આજે શરૂ કરી. અને એ કાર્યક્રમમાં લગભગ 10-12 હજાર લોકો હતા અને 20 દિવસમાં આ બધા લોકો એ સ્થિતિ એ ચેલેન્જ સુરતના લોકોએ સુરતના ઇન્ડસ્ટ્રીના સહકારથી સુરતના બિઝનેસના સહકારથી લોકોના પોતાના સહકારથી સરકારની અનેક યોજનાઓ મનરેગા સહિત અલગ અલગ જે યોજનાઓ છે એ યોજનાઓની મદદ લઈને કોર્પોરેશનમાંથી પણ કોર્પોરેશનની પોતાની 2000 પ્રોપર્ટી છે એમાં લગભગ બીજી 2000 પ્રોપર્ટીઝ એમાં પણ 27 કરોડના ખર્ચે કોર્પોરેશન પોતે પણ આ બોર કરવાનો છે. આનો ઉલ્લેખ એટલા માટે કરું છું કે અહીંયા પ્રિન્સિપલ કમિશનર નથી પણ કલેક્ટર છે અને પોલીસ કમિશનર છે અને સ્ટેન્ડિંગ ચેરમેન પણ બેઠા છે, મેયર પણ છે. આ બધા સમજી લે કે આ પ્રયોગ રાજકોટમાં પણ કરવાની જરૂર છે. હું હમણાં શિવગંગા ગીરગંગાના કાર્યક્રમમાં જઈને આવ્યો, ખૂબ પ્રભાવિત છું. એક સામાન્ય વ્યક્તિ એનું ઓફિસનું ઉદ્ઘાટન મેં કર્યું હતું લગભગ 2-3 વર્ષ પહેલા. ત્યારે લાગતો હતો કે આ ભાઈ શું કરવા માંગે છે, એકદમ પાગલ જેવો લાગતો હતો, પણ એક કામ માટે પાગલ હતો. એની ઈચ્છા હતી કે મારે કંઈક કરવું છે. ઈચ્છા શક્તિને કારણે એના મનમાં એક ધૂન હતી અને તમારા બધાનો સાથ સહકાર મળ્યો. મને કહ્યું કે બિલ્ડર એસોસિએશનના સાથ સહકારને કારણે આજે અમે એટલા બધા ડેમ સરસ બનાવ્યા છે અને એના કારણે ખૂબ સરસ પાણીની